તો આ તરફ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં ઉદ્ઘાટનની રાહ જોતા અંડરપાસનો મામલો સામે આવ્યો છે। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં ડોક્ટર હોમી દસ્તુર અંડરપાસમાં મનપાના તજજ્ઞોની ચૂક જોવા મળી છે। અંડરપાસમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જ કરવામાં નથી આવી, ત્યારે એન્જિનિયરો દ્વારા પાણી નિકાલ માટે વ્યવસ્થા જ ભૂલાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, ત્યારે આ સમગ્ર મામલે હવે ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે નાળાનું કામ મનપા દ્વારા રેલવે તંત્રને આપવામાં આવ્યું હતું તેવું હર્ષદ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। તે આ અંડરપાસ હાલ બંધ છે। તેમણે જણાવ્યું છે કે રેલવે દ્વારા હજુ પણ મનપાને કામ પૂર્ણ કરી અને સોંપવામાં નથી આવ્યું। અમારા તંત્ર દ્વારા સ્થળ પર વિઝિટ પણ કરવામાં આવી છે, જેવું હર્ષદ પટેલે જણાવ્યું છે। ત્યારે અમારી કામગીરી રેલવેના કોન્ટ્રાક્ટર પૂરી કરશે તેવું પણ હર્ષદ પટેલે જણાવ્યું છે। અંડરપાસમાં ભારે વરસાદ થાય તો પાણી ભરાય એ સ્વાભાવિક છે, ત્યારે હવે એન્જિનિયરોની ભૂલ ચૂકના બાબતે તેવું નિવેદન સામે આવ્યું છે। રેલવે સાથે અમારી સિટી ઇજનેરનું સંકલનમાં છે તેવું કામગીરી કરવાના છે તેવું પણ જણાવવામાં આવ્યું છે। એટલે સંપૂર્ણ કામગીરી પૂરી થયા બાદ કોઈ જ પ્રશ્ન નહીં રહે તેવું હર્ષદ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। વહેલામાં વહેલું લોકો માટે નાળું ખુલ્લું મૂકવામાં આવશે તેવું પણ હાલ કમિશનર દ્વારા જણાવાયું છે। ત્યારે આ કામગીરી રેલવેના કોન્ટ્રાક્ટર પૂરી કરશે તેવું હર્ષદ પટેલે જણાવ્યું છે। ત્યારે ભારે વરસાદ આવે ત્યારે આ પાણી ભરાય તે સ્વાભાવિક છે। એન્જિનિયરોએ આ અંડરપાસમાં પાણી નિકાલની વ્યવસ્થા નથી મૂકી। વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું હોય, આપણે એને એ ઇન્વોઇસ રેસ કરે એટલે આપણે ડિપોઝિટ એના ત્યાં જમા કરાવી દઈએ। કોઈપણ જગ્યાએથી રેલવે પસાર થતી હોય એના નીચેના નાલાની બનાવવાની સંપૂર્ણ જવાબદારી કે કાયદા મુજબ રેલવે વિભાગ જ બનાવતું હોય। આપણા તરફથી એમને જે અમાઉન્ટ એ લોકો રેસ કરે કે અમને આટલો ખર્ચ થશે એટલા પૈસા આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એના ડિપોઝિટ તરીકે આપતા હોઈએ છીએ। એનું સુપરવિઝનથી માંડી કન્સ્ટ્રક્શનથી માંડી તમામ જિમ્મેદારી રેલવે વિભાગની હોય છે। અત્યારે જે આપે મને પ્રશ્ન પૂછ્યો, પણ અમે માનનીય કમિશનર સાહેબ અને અમે અત્યારે સવારે જ રાઉન્ડમાં ગયા હતા અને એ જે દસ્તુર માર્ગ નીચેનો અંડરબ્રિજ છે એ તૈયાર થઈને રાજકોટ મહાનગરપાલિકાને હજી ઓફિશિયલી સોંપવામાં નથી આવ્યો। અમારી પાસે એક લોકો અમને સોંપી દે ત્યારબાદ અમે એનું ઓપનિંગ મતલબ ચાલુ કરી શકીએ। તેમ છતાં આજે અમે જોવા ગયા હતા કે ભાઈ વોટ ઇઝ ધ એની શું પરિસ્થિતિ છે, ટ્રાફિક બાબતની શું પરિસ્થિતિ છે, પાણી નિકાલ બાબતમાં શું વ્યવસ્થા છે, એ બધી વ્યવસ્થા જોવા ગયા હતા। ત્યાં વધુ વરસાદ આવે તો ડેફિનેટલી એ તો પુલ એ અંડરબ્રિજ બંધ કરવો પડે, વધુ વરસાદ પાણી ભરાય તો, કારણ કે એમાં મોટર ના હોય, પમ્પિંગ ના હોય। પણ ઓવરઓલ તમે જોઈએ તો અમે આજે જોઈ લીધું છે એનું ટેકનિકલ સોલ્યુશન શોધવા માટે એઝ અર્લી એઝ પોસિબલ અમે લગત સિટી એન્જિનિયરને પણ સૂચના આપી છે કે અમારી આગળ આખો અહેવાલ રજૂ કરવામાં આવે કે ભાઈ શું થઈ શકે એમ છે। પણ એઝ સચ એવડો મોટો ઇસ્યુ એઝ ઓન નાઉ નથી। અમે ટેકનિકલી અત્યારે હાલ એપરન્ટલી એવો કોઈ મોટો ઇસ્યુ અમને નથી દેખાતો। એ અમને જેવું સોંપી દે ત્યારબાદ અમે તુરંત જ લગત નાનું મોટું કંઈ હશે તો એ પૂરું કરી અને એઝ અર્લી એઝ પોસિબલ પ્રજાનો ઉપયોગ થાય, પબ્લિક એનો ઉપયોગ કરે એ દિશામાં અમે આગળ વધશું એવી કમિશનર સાહેબની સૂચના છે।